નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. ટ્રમ્પના ટેરિફના તોડ માટે ભારતે 40 દેશોના બજાર ઉપર નજર દોડાવી. એએમસીના હેડ ક્લાર્ક પુલકિત સથવારા વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ. રત્ન કલાકારે અફીણ વેચવાનો ધંધો શરૂ કર્યો. મેઘરાજાના રૌદ્રરૂપના કારણે ₹1000 કરોડના રસ્તા ધોવાયા. વાડીના ફેન્સિંગમાં કરંટ મૂકતા બન્યો હતો બનાવ. ધારીમાં સિંહનું મોત નિપજાવનાર આરોપીઓની ધરપકડ. અમદાવાદમાં જન્મેલા જસ્ટિસ વિપુલ પંચોલી સુપ્રીમ કોર્ટના જજ બન્યા. મંત્રીમંડળે કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે ભારતની દાવેદારીને આપી મંજૂરી. તંત્રી સ્થાનેથી યુએસની ઇન્ટરનેટ જાયન્ટ કંપનીઓના ભારતમાં ડેરા તંબુ. યુએસ વાણિજ્ય સચિવ લુટનેકી H-1B વિઝા સિસ્ટમે ભયાનક ગણાવી કહ્યું ગ્રીન કાર્ડ બદલશે. દક્ષિણ કોરિયાના પેટ્રોકેમિકલ ફેરફારથી નાના સ્વતંત્ર નેપ્થા ફટાકડા બંધ થવાની શક્યતાઓ. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ વિષય તમન્ના. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. 29 ઓગસ્ટ નેશનલ સ્પોર્ટ્સ ડે. પાટણ સાયન્સ સેન્ટર ખાતે ગુજકોસ્ટ ગાંધીનગરના સહયોગથી ક્વોન્ટમ કમ્પ્યુટિંગ થીમ પર વૈજ્ઞાનિક કાર્યક્રમનું ભવ્ય આયોજન. અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 85%થી વધુ વરસાદ. 100 ડેમ હાઈ એલર્ટ, 17 ડેમ વોર્નિંગ એલર્ટ પર. વરાછા સ્થિત સરસ્વતી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત MS એજ્યુકેશનમાં ગણેશોત્સવનું આયોજન. દિવ્યાંગ પેરા ખેલાડીઓએ છેલ્લા 2 વર્ષમાં આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય રમતોમાં 44 ગોલ્ડ, 44 સિલ્વર અને 52 બ્રોન્ઝ મેડલ મેળવી વધાર્યું ગુજરાતનું ગૌરવ. જે થાય છે સારું થાય છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની હાર પર બોલ્યા અરવિંદ કેજરીવાલ. વડોદરામાં વરસાદી માહોલ. આજવા સરોવરની સપાટી 211.05 ફૂટ અને વિશ્વામિત્રી નદીની સપાટી 6.79 ફૂટે પહોંચી. ગુજરાતના 7 જિલ્લામાં રેડ એલર્ટ. આગામી 6 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી. ગુજરાત સરકાર ખેલ મહાકુંભ 2025 રજિસ્ટ્રેશનનો શુભારંભ. રજિસ્ટ્રેશન માટે વેબસાઇટ નીચે લખેલી છે, અવશ્ય વાંચો. વધુ વિગતો માટે સંપર્ક કરો આપેલા નંબર ઉપર. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.